તો રોહિતભાઈ આ તો જબરજસ્ત સાઈઝ ની પતંગ લાગે છે ને. આવતી મોટી પતંગ છે કે હું અહીંયા? અરે આ પતંગ તો ઠીક છે યાર, આનેથી મોટી આઈટમ તમને બનાવીને બતાવું. આનાથી મોટી? હા, આનેથી મોટી તમારી હાઈટ ની બનાવીને બતાવું. બોલો. વાત કરો. આ કાગળની વાત કરું તો કાગળની અંદર તમારે જેટલો મોટો બનાવો હોય એટલો બની જશે. એટલે આ કયું કાગળ લીધો તમે? મેટલ કાગળ છે. 3 કલર 4 કલર તમારે 2 કલર જે તમારે જેટલા કલર 1 કલર બનાવો હોય આટલી મોટી સાઈઝ ની અંદર તો બી બની જશે. આ વચ્ચેની તો વચ્ચે ડઢો કહેવાય. આ સાઈડ વાળી છે એને કમાન કે લગાવવા બી 2 માણસ જ જોઈએ. પવન બહુ ફૂલ આવે તો ભાઈ પતંગ પાછું ફાટી તો ના? ના, આ કાગળ ની અંદર તમે નાખી બી દેશો તો બી કઈ નહીં થાય. હા, એક માણસની આ બનાવવાની તો ઠીક છે પણ આને ચડાવવા માટે બી 2-3 માણસ જોઈશે. ઓહો. હા, મોટી કેટલી સાઈઝ ના પતંગ બનાવી? મોટી આનેથી હજી મોટી 3 ફાળ કહેવાય. હજી આનાથી વધારે 2 ફાળ 5 ફાળની પતંગ બની જાય. 5 ફાળની? અને એ વસ્તુ અમે ઓર્ડર પરથી જ બનાવીએ છે. એક સાઈડમાં 3 પટ્ટી લાગે? સાઈડ ની અંદર 3 પટ્ટી લાગે. ફૂમતામાં બી કલર મેચ કરવામાં આવે છે. કે ફાઇનલી ભાઈ આપણી જે પતંગ છે ને મારી હાઈટ ની હશે અંદાજે. જો નીચે રાખો તો કેટલી જો. બાકી મારી હાઈટ ની મોટામાં મોટી સાઈડ ની પતંગ. ઉત્તરાયણ ને હવે ભાઈ ગણતરીના દિવસો બાકી છે. ઘણા લોકોને ભાઈ મોટા પતંગોને ઢાલ જેવાય અને એમાંય પાછા 6 ફૂટના 8 ફૂટના મોટા વિશાળ પતંગો ચગાવવાનો શોખ હોય છે. તો આજના વિડીયોમાં આપણે એ વિશાળ પતંગો કઈ રીતે બને છે એ આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છે. તો ભાઈ છેલ્લે સુધી જોજો વિડીયો, ખૂબ મજા પડી જશે. તો રોહિતભાઈ આ તો જબરજસ્ત સાઈઝ ની પતંગ લાગે છે ને. આવતી મોટી પતંગ છે કે હું અહીંયા? અરે આ પતંગ તો ઠીક છે યાર, આનેથી મોટી આઈટમ તમને બનાવીને બતાવું. આનાથી મોટી? હા, આનેથી મોટી તમારી હાઈટ ની બનાવીને બતાવું. બોલો. વાત કરો. 6 ફૂટની પતંગ? હા, 6 ફૂટની પતંગ તમને બનાવીને ગજબ. બાકી ઠીક. એની અંદર આ કાગળની વાત કરું તો કાગળની અંદર તમારે જેટલો મોટો બનાવો હોય એટલો બની જશે. એટલે આ કયું કાગળ લીધો તમે? મેટલ કાગળ છે. મેટલ નો કાગળ જ લેવાનું ભાજી? મેટલ નો કાગળ છે. અને આપણે કાગળમાં બનાવીએ તો ના બને આટલી મોટી? કાગળ ની અંદર બનાવે પણ આટલી મોટી નહીં બની શકે. આટલી મોટી નહીં બને? હા, ફાટી જાય ભાઈ. હા, એની અંદર ફાટી વધારે જાય છે. અને આ જે 3 કલર નો દેખાય છે 3 કલર જ બને કે પછી 3 કલર 4 કલર તમારે 2 કલર જે તમારે જેટલા કલર 1 કલર બનાવો હોય આટલી મોટી સાઈઝ ની અંદર તો બી બની જશે. બરોબર છે. એની અંદર વાત કરું આ વચ્ચેની તો વચ્ચે ડઢો કહેવાય. બરોબર. આ સાઈડ વાળી છે એને કમાન કહેવાય. આ કમાન તમે જે હાથમાં પકડી છે? હા, બરાબર. એટલે તમે એને મેઝરમેન્ટ લગાવવા લઈ બી લીધું 2 છે? માણસ, એને લગાવવા બી 2 માણસ જ જોઈએ. 2 માણસ જોઈએ? લગાવી નહીં શકે. બરોબર. ઠીક છે, બરોબર. અને આને ગમ કહેવાય. હા, જે સ્પેશિયલ આ કાગળ માટે યુઝ થાય છે. બરાબર છે. પછી પવન બહુ ફૂલ આવે તો ભાઈ પતંગ પાછું ફાટી તો ના? ના, આ કાગળ ની અંદર તમે નાખી બી દેશો તો બી કઈ નહીં થાય. બરોબર. ઠીક છે. જે કાગળ ની અંદર વસ્તુ છે એ વસ્તુ આખી અલગ છે. આ વસ્તુ તમને મેટલ માં છે, આખી વસ્તુ અલગ લાગશે. આને જે લગાડવાનો ગમ આવશે એને છોડી નહીં શકે. એટલે આ કોઈ સ્પેશિયલ ગમ આવતો છે? સ્પેશિયલ પતંગની માટે જ ગમ લાગે છે આ. બરોબર છે. બરાબર. તો આ રીતે આપણે કમાન લગાવો છો ને? આ કમાન લગાવે છે. પેલા આગળ લગાવે ડઢો કહેવાય. અને 2 માણસ તો જોઈએ ને, તો પછી એક માણસથી તો લાગી જ નાખે ને કમાન. હા, એક માણસની આ બનાવવાની તો ઠીક છે પણ આને ચડાવવા માટે બી 2-3 માણસ જોઈશે. ઓહો. બરાબર છે. અને પાછો સ્પેશિયલ દોરો જોઈએ? સ્પેશિયલ દોરો જોઈશે એમાં. હવે એની અંદર સ્ટાર્ટ થશે કામ પટ્ટીનું. પટ્ટીનું? હા, બરોબર છે. પટ્ટીના પહેલા એની અંદર આવે છે માથા લગાડવાનું. બરોબર. કે જે આ ઉપરના માથા ના લગાડીએ ને તો પતંગ આખી ઉખડી જાય છે. બરોબર છે. ખ્યાલ છે? એટલે અમે આની અંદર નાનામાં નાની આઈટમ કેવું ટીક માર્ક કરતા રહીએ છે કે જે ઘરાક હેરાન ના થઈ શકે. બરોબર. ઓકે. અને આનાથી મોટા તમે આગળ વાત કરી ને? હા. મોટી કેટલી સાઈઝ ના પતંગ બનાવી? મોટી આનાથી હજી મોટી આ 3 ફાળ કહેવાય. હજી આનાથી વધારે 2 ફાળ 5 ફાળની પતંગ બની જાય. 5 ફાળની? એ અમે ઓર્ડર પર જ બનાવીએ છીએ. ઓહો, એટલે તો 7-8 ફૂટની પતંગ થઈ જાય? હા, 7-8 ફૂટની પતંગ થઈ જાય. અને એ વસ્તુ અમે ઓર્ડર પરથી જ બનાવીએ છીએ. એટલે જો મિત્રો તમારે પણ આ સાઈડની મોટી પતંગ તમે જોઈ રહ્યા હોય કે અને તમારે પણ આ પ્રમાણેની સ્પેશિયલ પતંગ જો તમારે બનાવ્યો ને સાહેબ, તો રોહિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. અને આ મોટા પટ્ટીઓની વાત કરીએ તો પટ્ટીઓ બી એની અંદર 3 લગાવવામાં આવશે. પેલા નોર્મલ પતંગની અંદર 2 પટ્ટી લાગે છે. બરાબર. તો આની અંદર એક સાઈડ ની અંદર 3 પટ્ટી લાગશે. બતાવીએ છે. એક સાઈડમાં 3 પટ્ટી લાગે? એક સાઈડ ની અંદર 3 પટ્ટી લાગે. એને પટ્ટી શેના માટે લગાવવામાં આવે? મેન પટ્ટી એ જે કાગળ છે ને પતંગનું જળવાઈ રહે એટલા માટે.
એટલે નીકળી ના જાય એના માટે. નીકળી ના જાય અને ગ્રાહકને બી સારું લાગે. બરોબર છે. બરાબર. આપણે પેલી સેલો ટેપ કે પટ્ટી નહીં વાપરતા. આપણે જે પટ્ટી વાપરીએ છે એ સિલ્વર કહેવાય. સિલ્વર, હા. બરાબર. અને એનાથી પતંગનું બંધારણ બી સારું રહેશે. એટલે ગમે તેવો ગમે તેવો પવન આવશે એને કશું થશે ફાટે નહીં આનાથી. ફાટશે નહીં. મોટી પતંગની અંદર તમારે પહેલા ઓર્ડર આપવો જ પડશે, એ પછી જ મળશે. ઓર્ડરથી જ બનાવવાનો. ઓર્ડરથી જ બનાવવામાં આવે છે, ઓર્ડર વગર બનાવવામાં આવતી નથી. એની અંદર ફાઇનલી મિત્રો તમને અહીંયા બતાવી દઉં. જો રોહિતભાઈએ જેમ કીધું ને 6 પટ્ટી લાગશે, તો કમાન અને ડડ્ડો છે ને એ લાગી ગયો. ત્યારબાદ આ જો એક બાજુ આ 3 પટ્ટી લાગી ગઈ છે. જો 1 2 અને 3. પછી આ ઉપર જે તમે લગાવો એને શું કહેવાય? એને માથાપટ્ટી કહેવામાં આવે છે. માથાપટ્ટી. એ માથાપટ્ટી બી આની અંદર યુનિક લાગવામાં આવે છે. બરોબર છે. બીજી બધાની અંદર નોર્મલ લાગે છે, આ વસ્તુ આખી યુનિક છે. બરાબર. આ એક બાજુની સાઈડ પટ્ટી, એક બાજુનું માથાપટ્ટી. અને આની અંદર ખાસ વસ્તુ કે ખાસ કમાન છે, એની જે કારીગરી છે એ તમને બતાવું છું. એની અંદર જે આ છોલવાની કારીગરી છે, મેઇન વસ્તુ એ જ છે. છોલવાની ગાંઠની વાત કરું તો ગાંઠ એ વચ્ચે આવે છે. દેખો વચ્ચે, પતંગ ફરી નહીં શકે, વધારે પતંગ સ્થિર રહેશે એવી રીતે અમે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. આખું બંબુ આવે ને એ કાપીને અમે એડજસ્ટમેન્ટ એની અંદરથી કરતા હોઈએ છીએ. એની અંદર ફૂમતું છે, ફૂમતું બી તમે જોઈ શકો છો કે કેટલું લાંબુ છે. એની અંદર ફૂમતામાં બી કલર મેચ કરવામાં આવે છે. જે પતંગ છે એની અંદર જે તમે કિનિયા લગાડો છો ત્યાં આગળ જ ખંભાતની વાત કરું તો ખંભાતની અંદર જે મોર છે, મોર એ પતંગ જે તમે કાણા પાડો છો એ ટાઈપ એ રીતે લગાડવામાં આવે છે. મેઇન વસ્તુ આ મોર પટ્ટીની એ જ છે કે જે તમે ત્યાં આગળ કિનિયા બાંધવાના માટે બખ્ખા પાડી શકો છો. એટલે અમે બખ્ખાનું માપ લઈને એ રીતે એડજસ્ટમેન્ટ અહીંયા કરતા હોઉં છું. ખંભાતની મેઇન ઓળખ. ફાઇનલી પતંગ તૈયાર. તો જોઈ શકો છો મિત્રો કે ફાઇનલી ભાઈ આપણી જે પતંગ છે ને, મારી હાઈટની હશે અંદાજે. જો નીચે રાખો તો કેટલી, જો બાકી મારી હાઈટની મોટામાં મોટી સાઈડની પતંગ છે એ ફક્ત ને ફક્ત આપણે કેટલી 5-6 મિનિટ લાગી ને આમાં 5-6 મિનિટ લાગે. ફક્ત 6 મિનિટની અંદર આપણો આ જો વિશાળ પતંગ છે એ રેડી થઈ ગયો છે. જો તમે આખા ગુજરાતમાં ક્યાંયથી પણ જોઈ રહ્યા હોય, પતંગ ચગાવવાના ભાઈ રસિયા હોય, શોખીન હોય તમને પતંગ ઉડાવવાનો, તો આ સાઈડના તમારા વેરાયટી વાળા અને યુનિક અને મોટી સાઈડના પતંગ જોઈતા હોય ને તો રોહિતભાઈનો કોન્ટેક્ટ નંબર નીચે દેખાય છે, ફટાફટથી કોન્ટેક્ટ કરી લેજો. અને આટલા મોટા પતંગ છે ને એ તમારે ટ્રાન્સપોર્ટ નહીં થાય, એના માટે તમારે રૂબરૂ અહીંયા જવું પડશે ને રોહિત? અહીંયા જવું પડશે. એકવાર આપણા વ્યુઅરને એડ્રેસ કહી દેજો અહીંયાનું. ખંભાત તપસ્વીનગરની બાજુમાં ખેતર કહેવામાં આવે છે. અને અહીંયા ઘડી આવશો એટલે ખ્યાલ આવી જ જશે, શ્રી મેલડી પતંગ ભંડાર.